विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततन्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः। આપણે આમ તો ગઈ વખતે 51મા શ્લોકની ચર્ચા શરૂ કરેલી હતી અને આમ એના પહેલાં પણ શરૂ થઈ ગયેલી હતી, પણ તો ગઈ વખતે ઘણા વખત પછી ક્લાસ શરૂ કર્યો એટલે આપણે એ ચર્ચા શરૂ કરી હતી. મુખ્યત્વે કહ્યું પ્રમાણે 18મા અધ્યાયની અંદર આ સાર અપાઈ રહ્યો છે. બે વિષયો છે અને એને બંને વિષયોનો સાર 18મા અધ્યાયમાં અપાય છે. કર્મયોગનો સાર એ ભગવાને આપી દીધો 3 જગ્યાએ આ અધ્યાયની અંદર, અને આપે છે. અને જ્ઞાનયોગનો સાર 2 જગ્યાએ આપે છે. એમાં આપણે પહેલાં તો જોઈ ગયા છીએ, અને અત્યારે આ 50 થી 55મા શ્લોક જે છે એની અંદર પણ જ્ઞાનયોગનો સાર અપાય છે. પહેલાં શ્રવણની વાત કરી ભગવાને સાર આપતા આપતા, અને હવે નિધિધ્યાસનની વાત કરી રહ્યા છે. એ જ્ઞાનયોગના અંતર્ગત જ છે. શ્રવણ મનન નિધિધ્યાસન એ જ જ્ઞાનયોગ છે. અને નિધિધ્યાસનને અંતર્ગત મેં આપણે વાત થયેલી હતી કે નિધિધ્યાસન અને શ્રવણમાં ભેદ નથી. ખાલી શ્રવણમાં પણ જે છે આચાર્યની મદદથી ઉપનિષદ વગેરે વેદાંત છે એનું શ્રવણ કરવું જોઈએ. અને અહીંયા જે છે નિધિધ્યાસન છે એમાં પણ શ્રવણ એની અંદર પણ વેદાંતનો ઉપદેશ રહેલો છે, પરંતુ એનું વધારે ને વધારે મન એની અંદર પરોવું. ઓલરેડી જે તમે શ્રવણની અંદર આચાર્યના મુખેથી તમે જે શ્રવણ કર્યું એને નિધિધ્યાસનની અંદર અર્થાત એ જ વસ્તુને એ ઉપદેશને વાગોળવો, જેથી કરીને મન એમાં પૂરેપૂરું ડૂબી જાય. અર્થાત આપણા અંતઃકરણની અંદર સબકોન્શિયસ માઇન્ડ આ લોકો કે એટલે આપણા અંતઃકરણનું આપણું વ્યક્તિત્વ છે ને એ આપણું શું કહે છે ને સબકોન્શિયસ માઇન્ડથી આપણું એ થયેલું છે. મતલબ કે એની અંદર આ બધી વાસનાઓ પડેલી છે. એટલે આપણો વ્યક્તિત્વની અંદર આપણી બધી જે આપણો વ્યવહાર જે હોય છે એ એના થકી થતો હોય છે. એટલે એને કારણે આપણે બેભાન મન ન કહીએ, પરંતુ જેને કહીએ ને અર્ધ જાગ્રત મન કહીએ એ પ્રકારનું કોન્શિયસ માઇન્ડને આપણે જાગ્રત મન કહીએ, અને આ જાણે કે અર્ધ જાગ્રત મન એ અર્થાત એની અંદર આ બધી જે વાસનાઓ આપણી જે પડેલી છે એના દ્વારા આપણો બધો વ્યવહાર થતો હોય છે. એટલે એક જાગ્રત મનમાં તો આ બધું જ્ઞાન હોય, પરંતુ અર્ધ જાગ્રત મન જે છે એની અંદર તો બધી જૂની આપણી વાસનાઓ અને અજ્ઞાનને કારણે એ બધા અનુભવોમાંથી જન્મેલી વાસનાઓને એ જ રહેલું છે. અને એ રાગદ્વેષ વગેરે, અને એ વસ્તુઓના આધારે જ આપણે જગતમાં પ્રતિભાવ આપતા હોઈએ છીએ.
એટલે એનો અર્થ એવો હતો કે જાગ્રત મનમાં જે જ્ઞાન છે એ આપણને ફળદાયી નથી નીવડતું. એટલે નિધિધ્યાસન દ્વારા આપણે મન જ્યારે આ બધા ઉપદેશને વાગોળે નિધિધ્યાસનની અંદર, શ્રવણમાં આપણે પ્રાપ્ત કર્યું જ્ઞાન અને નિધિધ્યાસનમાં વાગોળીએ, ત્યારે વાસ્તવની અંદર આપણું જે આ અર્ધજાગ્રત મન છે એમાં રહેલી આ જૂની વાસનાઓ છે, આ રાગદ્વેષ છે, નિવૃત્ત થઈ જાય છે. અને માટે પછી જાગ્રત મનમાં રહેલું જ જ્ઞાન આપણને ફળદાયી નીવડે, જ્ઞાનનું ફળ પ્રાપ્ત થાય, મુક્તિનો આપણને પ્રાપ્ત થાય, મોક્ષ સ્વરૂપ જ છે. પરંતુ આપણે આ બધા પ્રતિબંધોને કારણે આપણે એનાથી વંચિત રહી જઈએ, જાણે એ વસ્તુ આપણને પ્રાપ્ત થાય. એટલે નિધિધ્યાસનનો એ બહુ મોટો રોલ છે. અને મેં તમને એ પણ કહ્યું કે 2 પ્રકારના નિધિધ્યાસન વગેરે રહેલા છે. આ જ્ઞાન નિષ્ઠાનું સાધન જે છે નિધિધ્યાસન એ 2 પ્રકારનું, બ્રહ્માભ્યાસ અને સમાધિ અભ્યાસ. અને સમાધિ અભ્યાસ નિધિધ્યાસન જે છે એની ચર્ચા 6થા અધ્યાયમાં છે, જેની અંદર એક સ્થાનમાં બેસીને સમાધિ એટલે આપણે યોગનો વિચાર આવે આપણને, અષ્ટાંગ યોગ, અને એની અંદર જેમ પેલા 8 તબક્કાઓ વગેરે રહેલા છે એવી રીતે આ બધી વસ્તુઓ છે એની અંદર. મતલબ કે આસન છે, પ્રાણાયામ છે, આ તે બધું કરીને મનને તૈયાર કરવું અને પછી આત્મચિંતન કરવું. જ્યારે બ્રહ્માભ્યાસ છે જુદા પ્રકારનું છે. એની અંદર તો આપણે વાસ્તવની અંદર એક પહેલાંનું શ્રવણ જે છે જ્ઞાન પ્રાપ્તિનું, પછીનું શ્રવણ છે આ રીતે આપણે મનને ઉપદેશમાં વાગોળવા માટે છે. અને એ સિવાય આપણે લખતા હોઈએ, નોટ્સ લખતા હોઈએ કે પછી લખીએ, આપણે વિચારીને લખીએ, આપણે કોઈની સાથે એની ચર્ચા કરીએ, કોઈને ઉપદેશ આપીએ, અથવા એના વેદાંત વિષયક પુસ્તકનું વાંચન કરીએ, આ બધું પણ નિધિધ્યાસન જ છે. મન એની અંદર જ પરોવાય છે. એટલે આ બ્રહ્માભ્યાસ કહેવાય. અભ્યાસની આવશ્યકતા છે. મૂળ તો અભ્યાસ એટલે વારંવાર એ વસ્તુને આપણે એનું ચિંતન કરવું, મનને એમાં પરોવીએ તો પછી એ તન્મય બની જાય, એના મય બની જાય, અને તો આપણને જ્ઞાનનું ફળ પ્રાપ્ત થાય. એટલે અહીંયા 51મા શ્લોકની અંદર, એટલે ભગવાને 50મા શ્લોકમાં તો આ નિધિધ્યાસનની જરા ઇન્ટ્રોડક્શન આપી, પછી 51મા શ્લોકની અંદર નિધિધ્યાસનનું મહત્ત્વ સમજાયું. અને એમાં મેં તમને કહ્યું એ પ્રમાણે અહીંયા 2માંથી સમાધિ અભ્યાસરૂપ નિધિધ્યાસનની ભગવાન વાત કરે છે. એટલે શું કહે છે ભગવાન? પહેલો તબક્કો બતાવે છે નિધિધ્યાસનનો 51મા શ્લોકમાં, બુદ્ધ્યા વિશુદ્ધયા યુક્ત. એટલે વાસ્તવની અંદર આ વેદાંતનું જે વેદાંતિક ધ્યાન, આત્મધ્યાન વગેરે જે છે એ ત્યારે જ કરી શકીએ કે જ્યારે આપણે વેદાંતનો અભ્યાસ વગેરે કરેલો હોય. એટલે આ શ્રવણ મનન વગેરે જે કરેલું હોય, એનાથી જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, એનાથી આપણું મન, અંતઃકરણ જે છે વિશુદ્ધા બુદ્ધિ એટલે અશુદ્ધિમાંથી મુક્ત થયેલું. શ્રવણ મનનથી કઈ અશુદ્ધિ જાય? એના વિશે એક સંશય જે હોય, અર્થાત આત્મા કેવી રીતે બ્રહ્મ હોઈ શકે, આ જગત મિથ્યા કેવી રીતે હોઈ શકે, જગત સતત અનુભવાય છે એ તો સત્ય હોવું જોઈએ, વગેરે વગેરે. આ બધા પ્રકારના સંશયો હોય છે. અને શ્રવણ દ્વારા પણ સંશયોની નિવૃત્તિ થતી હોય છે. સંશયો જે અશુદ્ધિ છે. શ્રવણમાં ઉપનિષદ વિશે, ઉપનિષદનું તાત્પર્ય શેમાં છે એ પણ પ્રશ્ન થતો હોય છે ને આપણને. કારણ કે બધા જ જુદા જુદા પ્રકારના જુદા જુદા આચાર્યો જે છે, જુદા જુદા દર્શનો જેમણે આપ્યા છે, એ બધાએ છેવટે ઉપનિષદનો આધાર લેતા હોય છે. એટલે કોઈ વિશિષ્ટાદ્વૈત દર્શન આપે ને કોઈ દ્વૈત દર્શન આપે ને પાછા બધા ઉપનિષદના મંત્રો કોટ કરે. શંકરાચાર્યજી અદ્વૈતનું પ્રતિપાદન કરે. એટલે આપણને થાય કે ઉપનિષદનું તાત્પર્ય શેમાં છે? દ્વૈતમાં છે, અદ્વૈતમાં છે, વિશિષ્ટાદ્વૈતમાં છે. આ બધી પ્રકારનો આપણને મનમાં આવો પ્રકારનો સંશય ઉત્પન્ન થાય. એટલે આ રીતે વાસ્તવમાં બુદ્ધ્યા વિશુદ્ધયા યુક્ત વાસ્તવની અંદર આ વેદાંત આત્મધ્યાન અર્થાત આ સમાધિ અભ્યાસરૂપ નિધિધ્યાસન જે છે એ કરનાર છે એના અંતઃકરણ વિશુદ્ધિ અર્થાત આ પ્રકારના સંશયોમાંથી મુક્ત છે, તો જ એ પછી આત્મધ્યાન નિધિધ્યાસન કરી શકે. અને આ જે છે, અને આ વિશુદ્ધિ અર્થાત આ જે જ્ઞાન પ્રાપ્ત કરે છે, આવું સ્પષ્ટ જ્ઞાન જે પ્રાપ્ત કરે છે, એટલે એમાં શું ખરેખર, એટલે હવે સહેજ જરા એની તમને આ અશુદ્ધિની સહેજ ચર્ચા વધારે કરું. હવે આપ જે છે ને સંશયો જે છે 3, એટલે મેં તમને જે કહ્યું એ જરા જુદી રીતે કહ્યું, પરંતુ 3 વસ્તુ વિશે આપણને સંશય હોય છે. એક તો પહેલું તો જગત વિશે, કે આ જગત, કારણ કે શાસ્ત્ર જગતને મિથ્યા બતાવે છે. મિથ્યા એટલે જેનો અનુભવ થાય પરંતુ હોય નહીં એવું જ છે ને બધું. સૂર્યોદય કેટલી બધી વસ્તુ અનુભવીએ છીએ,
તેથી હોય નહીં. આપણે સ્વીકારીએ છીએ ખરા કે અનુભવાય જ પણ સાચું નથી, એવું તો આપણે કેટલું બધું સ્વીકારેલું છે. અહીંયા જગતની વાત આવે છે ને ત્યારે મુશ્કેલી થાય છે. બાકી જગતમાં અમુક વસ્તુઓ જોઈએ છે, અનુભવીએ છીએ, છતાં આપણે એને મિથ્યા કહીએ જ છે. એટલે કે મિથ્યા આ બધી વસ્તુઓ કે આપણે કંઈ નવી નથી આપણા માટે. આકાશને ભૂરું આપણે જોઈએ, અનુભવીએ રોજે રોજ, તોય આપણે આકાશને સત્યને ભૂરું આકાશને સત્ય નથી માનતા. આપણે જાણીએ છીએ, હવે વિજ્ઞાન ભણેલા છીએ એટલે. ભૂરો સમુદ્ર જોઈએ તો આપણે જાણીએ છીએ કે ખરેખર પાણી ભૂરું છે જ નહીં. અને એવી રીતે તારાઓ નાના નાના જોઈએ ટમટમતા, તો આપણે જાણીએ છીએ કે તારાઓ તો બધા રાક્ષસિક જ ના છે. આવું તો બધું કેટલું. સૂર્યોદય જોઈએ છે, સૂર્યોદય પણ કોઈ દિવસ આપણે સૂર્યોદયને સત્ય નથી માન્યું. સૂર્ય એ પૂર્વથી પશ્ચિમમાં જાય એ વસ્તુ સત્ય નથી. આ તો પૃથ્વીની ગતિ થાય છે. આ બધું આપણને ખબર છે, અનુભવીએ છીએ જુદું, પણ ખરેખર એવું નથી એવું આપણને ખબર જ છે. વેદાંત શાસ્ત્ર આખા જગતને મિથ્યા કહે છે, અર્થાત જેનો અનુભવ થાય પણ સત્ય નથી એમ. એટલે ત્યારે આપણને બહુ આમ લાગી આવે છે એકદમ કે આવું કહે છે, પણ વસ્તુ હકીકત છે. આવું આપણે જગતની કેટલીય ઘટનાઓ તો જોઈએ જ છે અને એને મિથ્યા અનુભવીએ છીએ રોજે રોજ, ને છતાંય એને આપણે મિથ્યા કહીએ છીએ. એટલે કંઈ નવું નથી, પણ છતાંય આપણને સંશય થાય. જગતને આપણે સત્ય કહીએ અને શાસ્ત્ર કે જગત મિથ્યા છે, એટલે આપણને તરત સંશય ઉત્પન્ન થાય. અને પછી બીજું મારા વિશે જે આ જગત સાથે વ્યવહાર કરે છે એ વાસ્તવમાં, અર્થાત હું આ સમગ્ર જગતથી પ્રભાવિત થઉં છું એ વસ્તુ. અને વેદાંત શાસ્ત્ર કહે છે કે તમે ખરેખર આ જગત તમને પ્રભાવિત ન કરી શકે, તમે તો અસંગ આત્મા છો વગેરે વગેરે. ત્યારે પણ થાય હું કઈથી અસંગ આત્મા? મને તો નાનામાં નાની વસ્તુ આ ઠંડીએ મને તો અસર કરી જાય છે, ગરમી મને અસર કરી જાય છે, ફલાણી વ્યક્તિ અસર કરે છે, મચ્છર અસર કરે છે, આ બધું અસર તો કરે જ મને એક એક વસ્તુ. અને આ શાસ્ત્ર કહે છે જગત તમને અસર ન કરી શકે, તમે અસંગ આત્મા છો. આવું કેવી રીતે હોય? એટલે પોતાના વિશે, જીવ વિશે સંશય. પહેલું જગત વિશે મેં તમને કહ્યું. ત્રીજું ઈશ્વર વિશે સંશય ઉત્પન્ન થાય. આ જીવ અને જગતનું કારણ ઈશ્વર છે અને ઈશ્વર વાસ્તવમાં પરોક્ષ છે. આ બધું એટલે એ આપણે એવું માનીએ છીએ. અને શાસ્ત્ર કહે છે ઈશ્વર પરોક્ષ છે જ નહીં, ઈશ્વર તો અપરોક્ષ છે, આત્મા છે. એટલે વાસ્તવની અંદર વેદાંત શાસ્ત્ર આ જીવ જગત અને ઈશ્વર માટે જે કહે છે એને કારણે આપણને આવા સંશયો કે અશુદ્ધિ આપણા મનમાં જન્મેલી છે. એટલે મને છે, હું એવું માનું છું કે હું મર્ત્ય છું અને શાસ્ત્ર કહે છે કે તમે તો અમારણ ધર્મા છો. તમે કહો છો આ શાસ્ત્ર કહે છે કે આ જગત મિથ્યા છે અને આપણે કહીએ છીએ જગત સત્ય છે. અને ત્રીજું આ જગત ઈશ્વર જે છે વાસ્તવની અંદર એ મારાથી દૂર રહેલો છે, પરોક્ષ છે. વેદાંત કહે છે કે ઈશ્વર તો ખરેખર તો આત્માનું સ્વરૂપ છે. ઇનફેક્ટ આ કેટલા મોટા સંશયો, આ કંઈ નાના સંશયો થોડા છે. અને એને કારણે વેદાંત શાસ્ત્ર આપણને જે કહે એનાથી વેદાંત શાસ્ત્ર તદ્દન વિરુદ્ધ વાત કરતું લાગે. અને આ માટે એ સંશયોની નિવૃત્તિ થાય તો પછી નિધિધ્યાસનની અંદર આપણે આત્મસાત કરી શકીએ ને જ્ઞાનની. એ જ્ઞાન, સંશયવાળા જ્ઞાનને કોઈ આત્મસાત ન કરે. સંશયવાળું જ્ઞાન એ ખરેખર જ્ઞાન જ નથી. તમે દાખલા તરીકે અહીંયા એક વાયર પડ્યો હોય, બરાબર, પ્લગમાં લગાડેલો એક ખુલ્લો વાયર પડ્યો હોય. હવે મારે ક્રોસ કરીને જવાનું છે અને મારો પગ એના પર પડી જાય એમ છે. એટલે મેં કોઈકને પૂછ્યું કે આ ભાઈ વાયર લાઈવ વાયર છે? તો તમે કહેશો કે લગભગ 99% તો એમાં કરંટ નથી. હવે 99% કરંટ નથી, 1%ની જે સંશય એમણે રાખ્યો, તોય આપણે પછી એ વસ્તુને ક્રોસ નહીં કરીએ. એનો અર્થ કે વ્યક્તિએ આપણને માહિતી આપી, પણ એણે કહ્યું હોત 100% તો આપણે જુદું વિચારત. પણ એણે આ માહિતી આપી એને આપણે એને જ્ઞાન નથી કહેતા, એ વસ્તુને આપણે સાચી માહિતી નથી કહેતા. ઇવન લેશ માત્ર સંશય હોય તો પણ આપણે નથી જ્ઞાન કહેતા. એ વસ્તુ છે. એટલે આત્માનો વિષયક જે જ્ઞાન પ્રાપ્ત કરીએ એને આત્મસાત ક્યારે કરી શકીએ, નિધિધ્યાસન ક્યારે કરી શકીએ? જ્યારે બધું આ પ્રકારના સંશયોમાંથી મુક્ત થયેલું હોય. એટલે જીવ જગત અને ઈશ્વર વિશે જે વેદાંત શાસ્ત્ર કહે છે એના વિશે આપણને જે સંશયો છે એ પૂરેપૂરા નિવૃત્ત થઈ જવા જોઈએ. એટલા માટે તો મનન પણ કહેવામાં આવે છે ને, શ્રવણ અને મનન બંને. એટલે ભગવાને એટલે કહ્યું બુદ્ધ્યા વિશુદ્ધયા યુક્ત. આ વિશુદ્ધિ બુદ્ધિથી યુક્ત થઈને, એટલે કે આ પ્રકારના સંશયોમાંથી મુક્ત થઈને, એટલે કે શ્રવણ મનન વગેરે કરીને થરો સ્ટડી, મતલબ વેદાંતનું વ્યવસ્થિત અધ્યયન વગેરે કરવું જોઈએ. એટલે જે બ્રહ્મ સત્યમ જગત મિથ્યા જીવો બ્રહ્મૈવ ન પરહ વગેરે ન અપરહ, આ પ્રકારે વાસ્તવની અંદર આ વસ્તુ બિલકુલ આપણા મનમાં સ્પષ્ટ થઈ જોઈએ. વિશુદ્ધયા બુદ્ધયા યુક્ત. અને પછી કહે છે ધૃત્યાત્માનમ નિયમ્ય છે.
અને વાસ્તવની અંદર વેદાંતનું જે જ્ઞાન જે છે ધૃત્યાત્માનું, એટલે એનું એ આ જે વાસ્તવમાં આ વેદાંતનો ઉપદેશ જે છે એમાં આપણે મન પરોવા માગીએ છીએ હવે, અને એના માટે આપણે સમય પણ ફાળવવો જોઈએ. હવે સમય ત્યારે જ ફાળવીએ જ્યારે આ જ્ઞાનનું મહત્ત્વ આપણને સમજાવ્યું હોય. કારણ કે બેસવાનું છે હવે નિધિધ્યાસનમાં, એટલે આપણે સમય આપવાનો. સમાધિ અભ્યાસ એટલે શું કે એક જગ્યાએ બેસો અને પછી ધ્યાન કરો, એટલે સમય ફાળવવો પડે ને. હવે સમય ફાળવવા માટેની તૈયારી આપણી ઘણીવાર નથી હોતી. આપણે સમય કોને કઈ વસ્તુને ફાળવીએ? જેનું આપણને બહુ મૂલ્ય હોય એના માટે સમય ફાળવીએ. જેનું મૂલ્ય ન હોય એના માટે આપણે સમય નથી ફાળવતા. મન છે ને બહુ ગણતરીબાજ હોય છે, એટલે વાસ્તવમાં ખાસ કરીને સમયના સંદર્ભમાં બહુ ગણતરીબાજ હોય છે. એટલે જે પણ વસ્તુ મનને એવું લાગે ને કે આ બહુ મહત્ત્વનું નથી, તો મન ત્યાંથી આપોઆપ જ વળી જાય. એટલે એને કારણે આ વસ્તુ, આ જ્ઞાનથી મુક્તિ પ્રાપ્ત થાય, એ બધી વસ્તુનું મહત્ત્વ આપણને પૂરેપૂરું મનમાં સમજાયું હોય તો આપણું મન પછી એ જગ્યાએ રહેવા માટે તૈયાર થાય. તમે આ જોયું જ હશે કે આપણે ઘણીવાર વિષ્ણુ સહસ્રનામનું ચેન્ટિંગ વગેરે કરતા હોઈએ. શરૂમાં આપણે પુસ્તક લઈને કરીએ, અને ત્યારે તો હવે આપણે પછી વાંચવાનું જ હોય, એટલે મન તો એમાં રાખવું જ પડે નેચરલી. મન તમારું બીજે જતું રહ્યું હોય તો વંચાય જ નહીં, મોડે તો આવડતું નથી. એટલે પહેલાં વિષ્ણુ સહસ્રનામનો પાઠ શરૂ કરીએ ને ત્યારે આપણે આ રીતે જોઈને કરતા હોઈએ, પછી ધીરે ધીરે મોડે થઈ જાય. મોડે થઈ જાય એટલે હવે પુસ્તક નથી લેતા, અને હવે ચેન્ટિંગ અને આપણે જોઈ શકીએ છીએ કે આખું વિષ્ણુ સહસ્રનામ આપણે મોડે કરી શકીએ છીએ અને પઠન કરી શકીએ છીએ. પછી તમે જોજો કે હવે આપણને આપણું મન જુએ કે હવે આ તો થઈ શકે છે મિકેનિકલી, યાંત્રિક રીતે હવે પાઠ થઈ શકે છે. તો હવે જોજો મન પછી ત્યાં ટકતું નથી. મન પછી બીજી દિશામાં, ક્યાં કઈ દિશામાં દોડશે? જે દિશામાં તમને એનું મહત્ત્વ છે, જે પણ વસ્તુ માટે તમને મહત્ત્વ છે એ દિશામાં મન દોડે પછી તરત. એટલે વાસ્તવની અંદર પછી આ જેને ઓફિસનું મહત્ત્વ હોય તો ઓફિસમાં ગઈકાલે શું કર્યું ને કે શું કરવાનું છે ને આજે બોસને શું જવાબ આપીશું ને એ પ્રકારનું ચિંતન કરે. કોઈનું મન વળી બીજી દિશામાં દોડે. એટલે આ વિષ્ણુ સહસ્રનામનું ચેન્ટિંગ ચાલુ છે, પણ મન હવે એની પાછળ રહેવા તૈયાર નથી. મનને એમ થાય છે કે આ 20-25 મિનિટ જે છે મન આ તો પાઠ તો થતો જ રહે છે, ચલો આ 20 મિનિટ 25 મિનિટ દરમિયાન બીજું કંઈક કામ કરીએ, બીજું કંઈક ચિંતન કરીએ. એટલે મન હંમેશા ગણતરીબાજ હોય છે. એટલે આપણને ખબર, આપણે આ વસ્તુનું મહત્ત્વ હોય કે પાઠ કરતા હોઈએ ત્યારે એની પાછળ મન રહેવું જોઈએ, તો જ ખરેખર ફળદાયી નીવડે. અને એ બધી વસ્તુ એ બધું આપણને બહુ ન ખબર હોય તો પછી યાંત્રિક રીતે પાઠ ચાલ્યા કરે અને મન બીજી દિશામાં દોડે જ્યાં એને મહત્ત્વ દેખાતું હોય. એટલે અહીંયા વાસ્તવની અંદર એટલે મન જે છે એ ખાલી એક જ ભાષા જાણે છે કે આની ભાષા એટલે કે ભાઈ જેનું એને મહત્ત્વ છે, જેનું એને મૂલ્ય છે, ત્યાં એ આપોઆપ દોડી જાય છે. એટલે અને એ દિશામાં દોડે તો ખરું જ, પણ જો જેનું મહત્ત્વ બહુ વધારે હોય તો પછી મન એની અંદર ડૂબી પણ જાય. મહત્ત્વ હોય મન એ તરફ ખેંચાય તો એક વસ્તુ છે, પણ જો મહત્ત્વ જેમ વધતું જાય જે તે વસ્તુનું, એમ મન એની અંદર વધારે ને વધારે ડૂબતું પણ જાય. અતિ મહત્ત્વની વસ્તુ હોય તો મન એની અંદર જાણે કે સમાધિગ્રસ્ત, મન પૂરેપૂરું ડૂબી જાય એવી વસ્તુ છે. એટલે એનો અર્થ એવો થયો કે આપણી જે એક સામાન્ય ફરિયાદ છે કે ભાઈ મન છે ને મારું સ્વામીજી માકડા જેવું છે, મનમાં જરા પણ આવું કોન્સન્ટ્રેશન, એકાગ્રતા મનમાં છે જ નહીં મારા મનમાં, એ વસ્તુ ખોટી છે. આપણું મન જે વસ્તુને અતિ મહત્ત્વનું માનતું હોય ત્યાં મન આપોઆપ જ ત્યાં એકાગ્ર બની જતું હોય, ડૂબી જતું હોય. તો મનનો આ ગુણ તો રહેલો જ છે, એકાગ્રતાનો ગુણ છે જ. એટલું જ કે આપણે જે વિષયમાં પરોવા માગીએ છીએ એ વિષયનું હજુ પૂરેપૂરું મહત્ત્વ આપણને નથી સમજાયું. એ વિષયનું પૂરેપૂરું મહત્ત્વ સમજાયું હોત, જેવી રીતે પહેલાં અન્ય વિષયનું સમજાયું છે. મેં ઘણીવાર ઉદાહરણ આપું છું કે કેટલાક લોકોને આ બધી નોવેલો વાંચવાનો અને એવો બધો બહુ શોખ હોય છે. કેટલાક લોકોને આ ટીવી સિરિયલ જોવાનો. ટીવી સિરિયલ જોતાં જોતાં કોઈ આવ્યું, મહેમાન આવ્યું કે પેલું બારણું ખુલ્યું, શું થયું, રસોડામાં શું, બધું ભૂલી જાય છે લોકો. એટલા બધા પરોવાઈ જાય. અમુક સિરિયલો તો એવી હોય છે કે જેમાં મન તમારું એવું પરોવાઈ જાય કે કોઈ આવ્યું ગયું, કોઈ કશું પૂછતા હોય છે. ઘણીવાર આમાં આવી નજીક આવીને તમને કંઈક પૂછે તો આપણે જાણે પછી આપણે બહુ બૂમો પાડે કે હા તમે શું પૂછતા હતા એમ કરી પાછા પૂછ્યા. મતલબ કે મન કેવું એ સિરિયલની અંદર જે પણ સીન ચાલતો એમાં કેવું ડૂબી ગયું. એટલે આ ફરિયાદ તો ખોટી જ છે કે મનમાં એકાગ્રતાનો ગુણ છે જ નહીં, એવી જે ફરિયાદ છે એ ખોટી ફરિયાદ છે.
એકાગ્રતા જ રહેલી જ છે. પરંતુ હવે આપણે આ વિષયમાં જ્યારે વાત કરી કે આમાં એકાગ્ર થઈને મનને પરોવાનું છે, હવે આ 15 મિનિટ આપણે ધ્યાન કરવાનું છે, આત્મધ્યાન કરવાનું છે, અને ત્યારે વાસ્તવની અંદર આપણે પછી મન ફરે એટલે આપણે કંઈક મારા મનમાં એકાગ્રતા નથી એવું નથી. પરંતુ આ નિધિધ્યાસન, આત્મધ્યાન, મોક્ષ, આ બધી વસ્તુનું મહત્ત્વ આપણા મનમાં કેટલું છે એ બહુ પ્રશ્ન છે. જો અતિ મહત્ત્વનું બની જાય જેમ અન્ય વિષયો બને છે તો પછી મન આપોઆપ જ 15 મિનિટ 20 મિનિટ જે પણ ધ્યાન કરો તો એની અંદર એ પરોવાઈ જાય, આ વસ્તુને વાગોળે. આજે આપણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે શ્રવણ મનનથી, એને વાગોળવા માટે તૈયાર થઈ જાય. એટલે એ વસ્તુ અહીંયા ભગવાન હવે અહીંયા કહે છે ધૃત્યા આત્માનમ નિયમ્ય ધૃત્યા, એટલે આપણી સંકલ્પ શક્તિથી આપણે વાસ્તવની અંદર આ મનને, અહીંયા આત્માનો અર્થ છે મન અને ઇન્દ્રિયો. ધૃત્યા એટલે આવી સંકલ્પ શક્તિથી આપણે નિયમ્ય અર્થાત એને બીજી બધી દિશાઓમાંથી વાળી લઈને, ઇન્દ્રિયો અને મનને બીજી દિશાઓમાંથી વાળી લઈને, નિયમ એટલે બધી બીજી દિશાઓમાંથી વાળી લઈને આમાં આત્મધ્યાનમાં પરોવવું જોઈએ. ત્યાં નિધિધ્યાસન શરૂ કરતાં પહેલાં આત્મવિષયક ચિંતન શરૂ કરતાં પહેલાંના તબક્કાઓ ભગવાન ચર્ચી રહ્યા છે અત્યારે. એનીવે, એટલે ધૃત્યા એટલે મેં તમને કહ્યું કે આવી સંકલ્પ શક્તિ દ્વારા સંકલ્પ કે ના ભાઈ આ વસ્તુ અતિ મહત્ત્વની છે, મોક્ષ અતિ મહત્ત્વનો છે જીવનની અંદર. પ્રત્યેક ક્ષણે હું જે શોધી રહ્યો છું એ વસ્તુ આત્મા જ છે, બીજું કંઈ છે નહીં. આ પ્રકારે બધી વસ્તુની સ્પષ્ટતા હોય આપણને તો પછી એની એવી સમજ સાથે અને પછી સંકલ્પ શક્તિ સાથે મનને આ ઉપદેશની અંદર, આત્મવિષયક ચિંતનની અંદર પરોવવું જોઈએ. ધૃત્યા આત્મા એટલે મેં તમને કહ્યું પ્રમાણે મન અને ઇન્દ્રિયોને બીજી દિશાઓમાંથી વાળી, નિયમ્ય એટલે બીજી દિશાઓમાંથી વાળી લેવી જોઈએ, અને અહીંયા સંકલ્પ શક્તિ દ્વારા વાળી લેવી જોઈએ. પછી કહે છે શબ્દાદીન વિષયાંશ ત્યક્ત્વા. શબ્દાદીન એટલે આ આપણી બધી ઇન્દ્રિયો વગેરે જે છે એ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધના વિષયો જે છે એમાંથી એને ઇન્દ્રિયોને વાળી લઈને શબ્દાદીન વિષયાંશ ત્યક્ત્વા, એટલે ઇન્દ્રિયોને તો વાળી લીધી આપણે પહેલાં જોયું ઇન્દ્રિયોને, પરંતુ વિષયો જે છે એનો ત્યાગ કરીને, એટલે ખાસ કરીને અહીંયા તો ઇન્દ્રિયો વગેરેનું નિયમન કર્યું પહેલાં કહ્યું જ, પણ છતાંય આગળ કહે છે કે વિષયોમાંથી ઇન્દ્રિયો વગેરેને વાળી લેવી જોઈએ. એટલે એટલીસ્ટ કેટલા સમય સુધી 15-20 મિનિટ, વધારે નહીં. આખો દિવસ કે તમે ઇન્દ્રિયોને વિષયોમાંથી ન વાળી શકો. એટલે આને છે ને આ લોકો, મેં તમને કહ્યું હતું સમાધિ અભ્યાસ જે છે એને એ પેલા આપણા અષ્ટાંગ યોગ જેવો છે, અને એને કારણે આપણે અષ્ટાંગ યોગની અંદર જે પ્રત્યાહાર છે એને અહીંયા સરખાવી શકીએ. આપણે જેને દમ કહીએ છીએ ને, ઇન્દ્રિય નિગ્રહ, આ વસ્તુની એ જાણે કે ભગવાન એનો નિર્દેશ કરી રહ્યા છે. શબ્દાદીન વિષયાન ત્યક્ત્વા, શબ્દ સ્પર્શ રૂપ રસગંધના વિષયોનો ત્યાગ કરીને. એ વિષયોનો ત્યાગ કેવી રીતે થઈ શકે? બહાર અહીંયા જે પડેલું છે, દાખલા તરીકે કોઈ જગ્યાએથી અવાજ આવે છે, કોઈ રૂપનો વિષય પડેલો છે, જગતમાં બધું પડેલું જ છે, શબ્દ સ્પર્શ રૂપ ગંધના વિષયો જ પડ્યા છે, તો એનો ત્યાગ કરો એટલે જગતનો ત્યાગ કરી દેવો, એટલે ઇન્દ્રિયોને વાળી લેવી. વિષયો જગત તો બહાર રહેવાનું જ છે ને, જગતનો કેવી રીતે ત્યાગ થાય? આપણે જગતની અંદર જ બેઠા છીએ, એટલે એનો વિષયોનો ત્યાગ કરો અર્થાત વિષયોમાંથી જે તે ઇન્દ્રિયોને વાળી લેવાની એ વાત છે. એટલે એનો અર્થ પ્રત્યાહાર, એ લોકો એને પ્રત્યાહાર કહે છે યોગની અંદર, અથવા આપણે સાધન ચતુષ્ટય સંપત્તિમાં એને દમ કહીએ છીએ, ઇન્દ્રિય નિગ્રહ. એ વસ્તુની ભગવાન વાત કરે છે. નહીં તો અંતઃકરણ પછી બહિર્મુખ જ રહે, પછી આત્મધ્યાન થવાનો કોઈ પ્રશ્ન જ નથી, અને આત્મધ્યાન જ થયા કરે. પછી કહે છે રાગદ્વેષો વિદસ્ય છે, અને ભગવાન કહે છે આટલી ખાતરી કર. હવે આત્મધ્યાન શરૂ કરું પહેલાંના તબક્કાઓ છે ને, આટલી ખાતરી કર કે તું રાગદ્વેષમાંથી અત્યારે આટલી થોડીક મિનિટો માટે મુક્ત થયો છું. કારણ કે મન જે છે એ રાગદ્વેષના વિષયોની અંદર જ જતું હોય છે. આમ તમે જુઓ તો કેટલા બધા આપણે આ વસ્તુ આપણે અનુભવીએ છીએ. આપણે જતા હોઈએ ને તો કેટલાય આપણે, દાખલે તમે બહાર નીકળો, કેટલા બધા માણસો મળતા હોય, ગાડીઓ, તે બધું ચારે બાજુ બધું હોય છે. કદાચ આપણી નજર પડે ના પડે ને આપણે જાણે કશાની નોંધ જ નથી લેતા. એટલે જ્યારે રાગદ્વેષ નથી હોતા કોઈ વસ્તુ માટે ત્યારે આપણે દરકાર નથી કરતા. આપણું મન કદાચ એનો સંપર્ક કરે, જે તે વિષયનો જુએ કે સાંભળે કે કંઈ પણ કરે, પણ તરત મન એમાંથી વળી જાય છે. પણ જો રાગદ્વેષના વિષયો હોય તો વાસ્તવની અંદર
આપણું મન જે છે એના સંપર્ક તો કરે જ કરે, પણ એમાંથી પાછું વળે પણ નહીં, એવું થતું હોય છે. હવે એટલે તમે વિચારો કે સમજો કે કોઈકે કહ્યું કે ભાઈ ન્યૂઝીલેન્ડની અંદર કશુંક થયું, કલ્પના કરો કે ભાઈ ન્યૂઝીલેન્ડની અંદર એકદમ કોવિડના કેસીસ વધવા માંડ્યા છે ને પેલા ડેલ્ટા વેરિયન્ટવાળા છે ને પેલા આપણે બીજો પેલો રાઉન્ડ આવ્યો એમાં હતા ને કેટલું બધું નુકસાન, કેટલા બધા લોકો, પણ ત્યાં તો ડેલ્ટા વેરિયન્ટવાળા કેસીસ વધવા માંડ્યા છે, ખૂબ જ વધવા માંડ્યા છે, ખૂબ જ વધવા. હવે આવા સમાચાર તમે મને આપ્યા, કોઈ બીજાને આપ્યા, કોઈ ત્રીજાને આપ્યા, બધાને આપ્યા, બધાના મનમાં પ્રતિભાવ જન્મશે. કેમ? જે વ્યક્તિના દીકરો કે એનું કુટુંબ ન્યૂઝીલેન્ડમાં રહે છે એ વ્યક્તિનો મૂડ જતો રહેશે તાત્કાલિક. તમને મન કશું નહીં થાય, કારણ કે આપણા દીકરો આપણો કશું કોઈ છે રહેતું નથી ત્યાં કે જેના પ્રત્યે રાગ હોય કે દ્વેષ હોય કશું. એટલે આપણાથી સંબંધિત જ્યારે કશું હોય નહીં ને એટલે આપણા રાગદ્વેષે ન હોય. રાગદ્વેષ એવી વસ્તુ માટે હોય કે જેનાથી આપણે સંબંધિત હોઈએ, નહીં તો ના હોય કોઈ વસ્તુ માટે. એટલે માટે જ આપણે જેનાથી સંબંધિત નથી એવી વ્યક્તિ આપણને સામે મળે અત્યારે બહાર નીકળવું નવું કશું થતું નથી આપણને. પણ આપણાથી સંબંધિત કોઈ વ્યક્તિ હોય ને એને કશુંક થઈ રહ્યું હોય તો તરત આપણને અસર થાય. એટલે એવી વસ્તુ છે. એટલે મન પછી હવે એનો જ એ વ્યક્તિ જે છે જેને આ સમાચાર આપવામાં આવે અને એના એનું કુટુંબ રહેતું હોય, હવે એ વ્યક્તિને તમે કહો કે નિધિધ્યાસન કરવા બેસતો એ હવે ન જ કરી શકે. એનું મન અત્યારે હવે ત્યાં જ ફરે છે. અને આપણને નિધિધ્યાસન કરવાનું કહ્યું આવા સમાચાર આપ્યા પછી તો આપણને કશું થતું નથી, આપણે કરીએ, કારણ કે આપણે ત્યાં એ વ્યક્તિ માટે આપણને રાગદ્વેષ છે જ નહીં. એટલે ભગવાન કહે છે રાગદ્વેષો વિદસ્ય છે. રાગદ્વેષમાંથી ઉપર ઉઠીને, વિદસ્ય એટલે વાસ્તવમાં એમાંથી ઉપર ઉઠીને. આમ તો હવે આ તમને થાય કે અત્યારે આ નિધિધ્યાસન વખતે આ ચર્ચા, આ તો બધું સ્વામીજી રાગદ્વેષની તો એમાંથી નિવૃત્તિની બધી વાત તો કર્મયોગમાં. એટલે કર્મયોગ એ તો વસ્તુ હકીકત જ છે. શ્રવણ મનન કરતાં પહેલાં એ રાગદ્વેષમાંથી મુક્ત બનેલો જ છે, એ ચર્ચા આગળ થયેલી જ છે. પરંતુ છતાં પણ બધા જ રાગદ્વેષમાંથી એ નિવૃત્ત ન પણ થયો હોય, ઘણા બધા રાગદ્વેષમાંથી નિવૃત્ત થયો હોવા છતાં પણ કેટલાક રાગદ્વેષ એના મનમાં રહી ગયા હોય વગેરે, તો અત્યારે નિધિધ્યાસન સમયે એમાંથી ઉપર ઉઠીને એ વસ્તુ અહીંયા કહેવામાં આવે છે. કારણ કે આ રાગદ્વેષ જ મનને એ દિશામાં ખેંચી, જે તે વિષયમાં ખેંચી જતું હોય છે. એટલે અને એક આચાર્ય બહુ સરસ કહે છે કે અત્યારે રાગદ્વેષની વાત કેમ કરો છો? કર્મયોગ વખતે તો રાગદ્વેષની ચર્ચા થઈ ગઈ છે કે નિવૃત્તિ વગેરે. એટલે કહે છે કે આપણે વેદાંતની અંદર પ્રવેશેલા છીએ એ બેકડોરમાંથી આવેલા છીએ. એટલે ખરેખર બધું આપણે તમે અને એ વસ્તુ હકીકત છે કે તમે અને હું બધું આમ જીવનમાં બધો કર્મયોગ કરીને યજ્ઞની ભાવનાથી બધે ચારે બાજુ કર્મો કરીને અને બધાની સેવા પંચ મહાયજ્ઞ કરીને પછી કોઈ આચાર્ય પાસે ગયા હોય એવું તો કશું છે જ નહીં. એટલે બધાએ પુણ્યને કારણે પ્રવેશી ગયા છે અને બધાને ગમવા માંડ્યું છે. ને આપણે બધા એ રીતે કોઈ જ્ઞાન પ્રદાન કરે, કોઈ જ્ઞાન ગ્રહણ કરે, પણ ઇન શોર્ટ એટલે પૂરેપૂરું અધિકારીત્વ કંઈ આપણું આવેલું નથી કર્મયોગ વગેરેથી. એવા સંજોગોની અંદર આપણા રાગદ્વેષ રહેલા જ છે. અને હવે આવું જ્ઞાન પ્રાપ્ત કર્યા છે અને ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું. અને હવે નિર્ધ્યાસન કરીને આપણે આ વસ્તુને આત્મસાત કરવા જતા હોઈએ ત્યારે પહેલાં આપણા રાગદ્વેષ જે છે જૂના, જેને આપણે હેન્ડલ કરેલા નથી કર્મયોગની અંદર, એ આપણને અત્યારે અવરોધરૂપ થાય છે. માટે ભગવાન જાણે કે જાણતા હશે કે આ ભાઈ આ બધા જે લોકો આ બધું ભણશે, આ બધા કે બધા લોકો કે મુક્ત થયેલા હોય રાગદ્વેષમાંથી, કર્મયોગ પૂરેપૂરો કરીને આવ્યા હોય, અધિકારી બની ગયા હોય એવું હોતું નથી. માટે ભગવાન જાણે કે અત્યારે આ ચર્ચા આ વાત કરે છે કે નિધિધ્યાસન તું શરૂ કરો, પહેલાં તારા જાતને તું રાગદ્વેષ વગેરેમાંથી મુક્ત કર. એટલે આ બધા પ્રિપેરેટરી સ્ટેપ આપણે જાણવાનું કે આ નિધિધ્યાસન આપણે શરૂ કરીએ, આત્મધ્યાન શરૂ કરીએ, પહેલાંના બધા તબક્કાઓ છે. અને આ જ્યારે છઠ્ઠા અધ્યાયની ચર્ચા કરી ત્યારે આપણે કહ્યું હતું કે આ કેટલાક નિધિધ્યાસન માટે આત્મધ્યાન કરતાં પહેલાં કેટલાક અંતરંગ સાધનો છે, કેટલાક બહિરંગ સાધનો છે. અને આ બધા અંતરંગ સાધન કહેવાય. જસ્ટ તમે આત્મધ્યાન શરૂ કરો એ પહેલાં અમુક આસનમાં બેસવું, આ તે પ્લસ મનને રાગદ્વેષમાંથી મુક્ત કરવું, ઇન્દ્રિયોને વાળી લેવી વગેરે, આ બધા આપણે કરીએ જ છે ને. ધ્યાન આપણે જ્યારે કરીએ કોઈ શિબિરની અંદર તો આપણે પહેલાં શરૂમાં બોલીએ છીએ કે આ રીતે બેસો તમે,
શરીર મન બુદ્ધિ, શરીર અને ડોકનો, અરે મસ્તક ડોકનો ભાગ અને કરોડરજ્જુ એક સીધી લીટીમાં હોય અને આંખોના પોપચાટ ઢળેલા હોય વગેરે, અને શ્વાસ આપણે શ્વાસ અને ઉચ્છ્વાસ જે છે એને સમાન બનાવો, અને આપણા મનને પહેલાં આ માનસિક સંપર્ક કરાવો, આ બધું જે કરતા હોઈએ છે ને આ બધાને અંતરંગ સાધન કહેવાય. કર્મયોગ વગેરે જે કરીએ છીએ રાગદ્વેષમાંથી મુક્ત થવા માટે એને બહિરંગ સાધન કહેવાય. આ બધા જે પ્રિપેરેશન માટે આ ધ્યાન શરૂ કરતાં પહેલાં કેટલાક તબક્કાઓ આપણે જે કરીએ છીએ ને અંતરંગ એટલે નજીકના, એટલે આત્મધ્યાન શરૂ કરતાં પહેલાં અંતરંગ સાધનો છે એ આ પ્રકારના હોય છે. ચાલો હવે આગળ જોઈએ. એટલે ભગવાને આ નિધિધ્યાસનનું મહત્ત્વ સમજાવ્યું ને કેટલાક પ્રિપેરેશનના એની તબક્કાઓ, પૂર્વ તૈયારી રૂપે જે છે એ વસ્તુ અહીંયા થોડાક તબક્કાઓ બતાવે. હવે પાછું આગળ બીજું કહે છે, વિવિક્ત સેવી લઘ્વાશી યતવાક્કાય માનસ ધ્યાન યોગ પરો નિત્યમ વૈરાગ્યમ સમુપાશ્રિત. ભગવાન છે ને બધી જ જે ઇન્સ્ટ્રક્શન છે એ ઓર્ડરલી મેનરમાં નથી આપતા. છઠ્ઠા અધ્યાયમાં આવું જ તે કર્યું છે. આપણે અમુક ક્રમશઃ પહેલાં હોય, પહેલું તો શરીરની સ્થિતિ જોઈએ, અને પછી આપણે આંખોના પોપચા ઢળેલા અને બંને હાથ ખોળામાં, અને આ બધું આપણે આમ એકદમ તબક્કાવાર જઈએ. ભગવાન બધા જે તબક્કાઓ બતાવે એ બધા એ આવો ક્રમ નથી હોતો, આપણે આપણી રીતે ગોઠવી દેવાનું હોય છે. એનીવે એટલે પહેલું તો આપણે આમ ક્રમથી વિચારો તો ધ્યાન શરૂ કરતાં પહેલું તો શરીરની વાત આવે, શરીરની સ્થિતિ વગેરે, અન્નમય કોષની વાત આવે, પછી આપણે આ પ્રાણમય કોષ શ્વાસ ઉચ્છ્વાસને સમાન બનાવવાની વાત આવે, પછી મનની વાત આવે, અર્થાત મનને બધું ઇન્દ્રિયો સહિત બધામાંથી વાળી લેવું વગેરે એ પ્રકારની વાત આવે, અને પછી આપણે વિજ્ઞાનમય કોષ તરફ જઈએ. એટલે આમ અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, અર્થાત પણ ભગવાન આ પ્રકારનો કોઈ ક્રમ વગેરેની વાત નથી કરતા. વિજ્ઞાનમાં એટલે આપણું જ્ઞાન જ્યાં રહેલું છે, આ બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે શ્રવણ વગેરે, એ બુદ્ધિ પછી વિજ્ઞાનમાં જઈએ, અર્થાત એ જ્ઞાનનું આવાહન કરી જેથી કરીને આપણે એને વાગોળી શકીએ. આત્મ વિશેનો જે ડેટા બધો એ ક્યાં પડ્યો છે? વિજ્ઞાનમય કોષમાં. એમ એટલે આ રીતે પહેલાં 3 કોષની આપણે દરકાર કરીએ, પછી અન્નમય કોષ શરીરની સ્થિતિ કેવી રીતે બેસવું, આ તે બધું ધ્યાન માટે વગેરે, આસનપણની પણ આપણે વાત કરીએ છીએ. અમુક સમય નક્કી કરવો, અમુક જગ્યા નક્કી કરવી બેસવાની, એટલે એ બધું આ અન્નમય કોષ માટે. પછી પ્રાણમય કોષ, પ્રાણને જરા સમાન, કારણ કે પ્રાણને મનને સંબંધ છે, એટલે મનને તમારે એકાગ્ર કરવું છે તો પ્રાણને જરાક જે છે એને પ્રાણ તરફ ધ્યાન આપો તો મન તરત એકાગ્ર થશે. જેવું નાક દબાવીએ ને તરત મન ગમે ત્યાંથી અહીંયા જ આવી જાય, નાક દબાવવાની જ જરૂર હોય છે. જેવું દબાવ્યું નથી કે મન ગમે ત્યાં હોય, અમેરિકા પહોંચી ગયું હોય તો પાછું આવી જાય તરત જ. એટલે મનને પાછું બોલાવવા માટે બૂમો પાડવાની જરૂર નથી, ખાલી નાક દબાવો એટલે પ્રાણમય કોષ, ઇન શોર્ટ પ્રાણને સમાન બનાવો તમે, એટલે મન પણ જરા થોડું શાંત થાય. એટલે આ લોકો હંમેશા કહે છે કે જો તમારું મન અતિ ડિસ્ટર્બ થયું હોય ને તો પૂજ્ય સ્વામીજી આવું કહેતા કે આપણા શ્વાસ અને ઉચ્છ્વાસનું નિરીક્ષણ કરો ખાલી, બસ થોડીક મિનિટો, તમારું મન એટલું શાંત થઈ જશે કે ના પૂછો વાત. ગમે એવું ડિસ્ટર્બ માઇન્ડ હોય, ખાલી આપણા શ્વાસ અને ઉચ્છ્વાસ જે ચાલી રહ્યા છે એનું નિરીક્ષણ, જે પ્રાણ આપણા ચાલી રહ્યા છે એનું કેવળ નિરીક્ષણ કરો થોડી મિનિટો, મન શાંત થઈ જાય એવું છે. એટલે અન્નમય કોષ, પછી પ્રાણમય કોષ, પછી મનોમય કોષ, અર્થાત મન ઇન્દ્રિયોને વાળવી, એ આપણે ચર્ચા કરી હમણાં જ. મને રાગદ્વેષ વગેરેમાંથી મુક્ત કરવું થોડીક મિનિટો માટે. એટલે આ રીતે આ પ્રકારે ક્રમશઃ, અને પછી વિજ્ઞાનમય બુદ્ધિ, જ્યાં આપણે આ બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, શ્રવણ મનનથી સ્પષ્ટ કરેલું છે જ્ઞાન, એ જ્ઞાનનું આવાહન કરીને શરૂ કરીએ. આત્મા નિત્ય છે, આ વિજ્ઞાનમય કોષનું આવાહન કર્યું મેં, આત્મા નિત્ય છે. પછી આપણે બધું વિચારીએ કેવી રીતે નિત્ય છે, હું કેવી રીતે નિત્ય છું, આ જગત કેવી રીતે મિથ્યા છે વગેરે. એટલે ઇન શોર્ટ આ આપણો ક્રમ, પણ ભગવાન કોઈ ક્રમ રાખતા નથી. ભગવાન એમ તબક્કાઓ બધા બતાવે છે, પરંતુ એવો ક્રમ નથી. ચાલો શું કહે છે પહેલાં? હવે અહીંયા વિવિક્ત સેવી એટલે વિવિક્ત એટલે એકલાપણ, એટલે એવી જગ્યા પસંદ કરો જે નિર્જન. જ્યાં નિર્જન એટલે શું?
બહારનું ડિસ્ટર્બન્સ ઓછામાં ઓછું હોય એવી જગ્યા પસંદ કરો, ઓછામાં ઓછું. તદ્દન સ્વામીજી બિલકુલ મારે તો એક આટલો અવાજ પણ મને ન ચાલે, આવું બહુ બનશે નહીં ભાઈ. છેવટે કશું નહીં તો પક્ષીઓ અવાજ કરશે, કશું નહીં તો કંઈક પાંદડા પડશે, કંઈક તો અવાજ તો ચાલ્યા જ કરવાનો છે, કંઈક તો અવાજ રહેવાનો છે. લોકો આવું બહુ ડિસ્ટર્બ થઈ જતા હોય છે, નાના નાના વોઇસથી ડિસ્ટર્બ થઈ જતા હોય છે. એ કંઈક મને લાગે છે એક પ્રકારનો માનસિક રોગ છે. બહુ જ ડિસ્ટર્બન્સ લાગતું હોય આપણને તો ખરેખર બહાર ડિસ્ટર્બન્સ નથી, આપણું મન કંઈક એબનોર્મલ બનેલું હોય તો જ આવું થાય, નહીં તો ન થાય. સામાન્ય ડિસ્ટર્બન્સથી પણ આપણું મન અતિશય વિક્ષિપ્ત થઈ જતું હોય તો જરૂર કોઈ સાયકાટ્રિસ્ટને બતાવવું જોઈએ. એનીવે એટલે સામાન્ય ડિસ્ટર્બન્સ તો રહેવાનું જ છે, અતિશય ઘોંઘાટ વગેરે હોય એવી જગ્યા ન હોવી જોઈએ. એટલે વિવિક્ત સેવી એટલે આવા એકાંત પ્રદેશનું સેવન કરવું જોઈએ. આગળ એક આવી ગયું એકાકી, ભગવાને કહ્યું હતું એટલે એકલા હો એટલે એવો પ્રદેશ પસંદ કરો અને એકલા ના સમજીએ. હું ને મારા મિત્રો અમે સાથે ધ્યાન કરીએ. હવે પછી તમે ચર્ચા કદાચ શરૂ કરશો, ધ્યાનની ચર્ચા શરૂ કરો તેનો વાંધો નથી, પછી ધ્યાન પરથી ક્યાં પહોંચી જશો એ નક્કી નથી. એટલે આ બધું છોડી દેવાનું, આપણે એકલા જ ધ્યાન કરવાની ટેવ પાડવી જોઈએ. અને આમ પણ બહુ સરસ વસ્તુ છે એકલા રહેવાની ટેવ જે છે ને, એ નાઇસ ટ્રેનિંગ, વેરી નાઇસ ટ્રેનિંગ. કેમ? કારણ કે અલ્ટિમેટલી આપણે એકલા તો આવ્યા જ છીએ ને એકલા જ જવાના છે. અને બીજું વસ્તુ એ છે કે કોઈ પણ સિરિયસ પ્રોબ્લેમ તમે ફેસ કરતા હો ને ત્યારે તમે એકલા જ હો છો ખરેખર. એટલે ગમે સિરિયસ, પછી તમે બીજાને શેર કરો અને બીજાની મદદ લો એ જુદી છે, પરંતુ તમે એકલા જ ફેસ કરવો પડતો હોય છે. અને ઘણીવાર તો લોકોને આપણે કહીએ ને કે મને આટલી મુશ્કેલીઓ છે તો લોકો બહુ પ્રતિભાવ ઘણીવાર નથી આપતા, કારણ કે એ લોકોની દૃષ્ટિએ એ બહુ મહત્ત્વની વસ્તુ નથી. એટલે આપણે આ વસ્તુને આપણે સમજી શકતા નથી હોતા. અને ખાસ કરીને બીજું, અમુક આપણી ઉંમર થઈ ગઈ હોય તો વાસ્તવની અંદર આપણે બે વ્યક્તિ હોય પણ એમાંથી છેવટે એકલા જ બની જતા હોઈએ છીએ. એટલે આ એકલા રહેવાની વસ્તુ જે છે ને થોડુંક આપણે એક ટેવ પાડવી જોઈએ. જે લોકો નથી પાડી શકતા, એકલા રહી જ નથી શકતા, જીવનભર રહ્યા નથી, ક્યાં જો પત્ની કે બહારગામ ગયા હોય તો પોતાના ફ્રેન્ડને બોલાવીને પાછા કે ના 2 દિવસ રહો ને હું એકલો છું એટલે એમને મિત્રને રાખે, અથવા પોતે ક્યાંક જતા રહે, અથવા કંઈક ને કંઈક એકલો મતલબ પોતાને ફેસ કરવાનું આવે એમને બિલકુલ પસંદ જ ન પડે. આવા લોકોને પછી અને અનફોર્ચ્યુનેટલી એવું છે ખરું કે તમે આવું એકલા પડી જાઓ એવું તદ્દન એવોર્ડ નહીં કરી શકો. ઘણીવાર શું થાય કે તમે તમારા દીકરા દીકરી પાસે જતા રહો કેવી રીતે, પણ ત્યાં પછી ઘણીવાર આપણો જે પ્રકારની અવહેલના થાય, આપણો જે અનાદર થાય એને કારણે એટલું બધું દુઃખ થાય કે પછી પાછા આપણે આપણા ઘરમાં આવીને રહીએ. હવે પત્ની ગુજરી ગયા છે, પણ દાખલા તરીકે આ તો વાત છે, અથવા પતિ ગુજરી ગયા છે અને પછી એના ઘરે જતા રહ્યા આપણે દીકરા દીકરીને ઘરે, અને પછી ત્યાં એવા આપણું અપમાન વગેરે થવા માંડ્યું, આપણે એટલી બધી અનાદર થવા માંડ્યો, આપણને થાય કે આપણે અહીં આપણા ઘરમાં સારા એમ કરીને આપણા ઘેર આવી. હવે આપણે અહીંયા ઘરે આવ્યા એટલે એકલા પડ્યા અને કદી રહેવાની ટેવ નથી પાડી, એટલે એટલું બધું લાગી આવે કે ના પૂછો વાત, બહુ જ લાગી આવે. એટલે ઇન શોર્ટ એવું તો કદી બનવાનું જ નથી કોઈપણ વ્યક્તિ માટે કે એકલો ન રહે. ગમે એટલું તમે કરશો તો પણ છેવટે તો તમે તમારી જાતને ફેસ તો કરવાનો વારો આવશે જ, ગમે એ કરશો તમે તો. અને માટે આ બહુ સરસ વસ્તુ છે, વિવિક્ત સેવી, એકાંત પ્રદેશનું સેવન કરવું, એકલા રહેવાની એક ટેવ પાડવી જોઈએ આપણે. અને તમે જોઈ શકો છો કે કશે એકલા ના રહો ને તો આ તો એક એક્ઝામ્પલ છે, તો છેવટે આઈસીયુ યુનિટમાં એકલા રહેવું પડે. માંદગી તો છે જ, એક પછી એ તો છે જ છે, અને માંદગીની સાથે સાથે એકલા પેલા કશે કોઈને આવવા નહીં દઈએ અમે. સારું કોઈ આવશે ને વાંધો નહીં, નર્સ તો રહેશે, પણ નર્સે કરીને જતી રહે, પછી નર્સ કરીને જતી રહે. બીજા બધા હોય, બીજા આપણી સેવા કરનારા હોય, પણ એ કે તમારે સામે કોઈ બેસીદાર રહે. અને સ્પેશિયલી આવી ગંભીર બીમારી હોય ત્યારે જ એકલા રહેવાનો વારો આવે આઈસીયુ વગેરેની અંદર. એટલે માય પોઈન્ટ ઇઝ આ કંઈ ડરાવવા માટે નથી કહેતો, પરંતુ એક ટેવ પાડવાની જરૂર છે આપણને. આ એક આવું આપણે એસ્કેપિઝમ એટલે મતલબ કે આવું શોધતા હોઈએ છીએ, ક્યારે એકલા ન રહેવું પડે એના માટે બહુ એરેન્જમેન્ટ કરીએ. પતિ કે પત્ની જવાના હોય કે બહારગામ થોડા દિવસ પછી જવાના હોય, અત્યારથી વિચારી કે હવે હું એકલી પડીશ તો શું કરું, ફલાણાને બોલાવી લઉં, અથવા હું ત્યાં જતી રહું, કે આમ કરું કે તેમ કરું, એ બધી વસ્તુ. એટલે
એ વસ્તુ વાસ્તવની અંદર ડૉક્ટર આવે આઈસીયુમાં ગમે પણ છેવટે મતલબ એકલા તો રહેવું જ પડતું હોય છે. એકલા જન્મ્યા છીએ, એકલા રહેવાનો છેલ્લે વારો આવતો જ હોય છે. અને એટલે એનો અર્થ એવો થયો કે આ વસ્તુ આપણે આની અવગણના કરી શકીએ એમ નથી. તો પછી અત્યારે જ આપણને જ્યારે સ્વસ્થ છીએ ત્યારે જ એકલા પણ રહેવાની એક ટેવ આપણે એનું મૂલ્ય આપણા જીવનમાં હોવું જોઈએ. અને એ વસ્તુ આપણને ધ્યાન માટે બહુ જરૂરી પણ છે. માટે ભગવાને પહેલું કહ્યું વિવિક્ત સેવી આ 52મા શ્લોકની અંદર. પણ સ્વામીજી હું તો એકલો નહીં રહું, હું તો મારી સાથે વોકમેન રાખીશ. એટલે ચાલીએ ને ત્યારે વોકમેન રાખે. વોકમેન પહેલાં એક એવું આવતું હતું વોકમેન, એટલે તમે કારણ કે તમે વોક લો છો તો તમારી સાથે એક બીજો મેન કોઈ બીજું પણ તમારી સાથે ચાલે. એટલે કેટલાક લોકો હવે આ શોધી કાઢ્યું છે, બધા સાયન્સમાં મદદ લે ને બધા ટેકનોલોજીની. હું સમજી એકલો છું જ નહીં. કેમ? વોકમેન રાખું છું. અરે ભાઈ વોકમેન રાખશો તો એ વોકમેન ટોકમેન છે, એટલે બહુ બોલ છે તો એના માટે એ તો બોલ કરતું હોય છે. વોકમેન ટોકમેન છે ખરેખર. અને કંટાળશો તમે, એ બોલ છે ને તમે એવા કંટાળશો કે એને બંધ કરશો. કેટલો સમય સાંભળો, કેટલું સાંભળશો. લોકો હવે પેલા સારેગામાવાળું કંઈક આવે છે પેલું જેમાં 5000 ગીતો હોય એ રાખતા હોય છે. એટલે કે અમે છે ને સમજી એકલા નથી, પણ અમે તો આ બધા જૂના ગીતો વગાડીએ, બહુ મજા કરીએ, બહુ આનંદ આવે છે બધું સાંભળવાના જૂના ગીતો. સારું સાંભળો, પણ કેટલો સમય સાંભળશો? આટલું તમારી પાસે જાગ્રત કાળના 14 કલાક 15 કલાક છે ને તમે એકલા છો દાખલા તરીકે ઘરમાં, તો 15 કલાક કંઈક ગીતો વગાડશો એવા બોર થઈ જશો કે તમે પછી એ સારેગામાનું કોઈકને ભેટ આપી દેશો. અને બીજે દાડે પાછા એના ગીત, ત્રીજે દાડે એના શું કરશો? મન છે ને બોર થઈ જ જવાનું છે. એટલે પછી એમ થાય કે એ બધું જે વાગે છે એને કંઈક તું બંધ કર બોલવાનું, એટલે એને બંધ કર. ઇન શોર્ટ તમારી જાતનો સામનો કરવાનો તો વારો આવવાનો જ છે. વોકમેન રાખો કે ટોકમેન રાખો કે જે રાખવું એ રાખો. ઇન શોર્ટ માટે એટલે હંમેશા આપણા કેટલાક આચાર્યો છે ને જ્યારે આવી બધી શિબિરો થાય ને ત્યારે ખાસ કે કોઈની જોડે વાત નહીં કરવાની. હા, તમે ક્લાસ ભરો અને પછી તમારે આ મોટો આશ્રમ છે તમે ફરો, પણ એકલા ફરો અને વિચાર કરો. આ બધું જે ભણ્યા છો તમે એ ભણો છો શિબિરમાં, એના પર ચિંતન કરો. તો શું કરે ખબર છે? એટલે હવે અને આ આચાર્ય દાખલા તરીકે બહુ કડક હોય માનો, અને એમણે આ નિયમ બનાવ્યો છે ક્યાંય કે જો તમે વાત કરતાં પકડાયો તો તમને શિબિરમાંથી બહાર મોકલી દઈશું. એટલે એ લોકો શું કરે, એટલે જ્યાં આચાર્યની કુટિયા હોય ને અને જ્યાંથી એ બહાર બધાને જોઈ શકતા હોય એવી બધી જગ્યાઓમાં એકલા ફરે. પણ જેની કંપનીને એમને અપેક્ષા હોય ને અથવા એની ગમતી હોય ને એને તમે આગળ જઈને ત્યાં બેસો, હું ત્યાં આવું છું હમણાં, એટલે પછી ત્યાં જઈને 2-3 જણા ભેગા થઈને બેસે. આ એક શિબિરોની અંદર પણ આવું કહીએ ખરા આપણે એકલા તમે રહો, પણ તોય બહાર નીકળીને છેવટે તમે 2-3-3ના ગ્રુપમાં જ લોકો ફરતા હોય. વધારે મોટાના ગ્રુપ થાય તો 2ના ગ્રુપ, પણ કોઈક તો કંપની આપણને જાણે જોઈતી જ હોય છે. એટલે વાસ્તવની અંદર આ પૂજ્ય સ્વામીજી હંમેશા કહેતા કે મનુષ્યની આ એક મોટી ટ્રેજડી છે કે પોતાની જાતને આ ફેસ કરી શકતો નથી. એટલે કારણ કે પોતાની જાતનો સામનો કરો અર્થાત પોતાના મનનો સામનો કરવાનો વારો આવે, અર્થાત પોતાના મનનો સામનો કરો અર્થાત પોતાના મનમાં રહેલી એન્ઝાયટી આ બધી છે, તાણ છે, સ્ટ્રેસ છે, કેટલાક પ્રકારના ભય છે, કેટલીક આશાઓ, કેટલીક ચિંતાઓ છે, એ બધાને આપણે એનો સામનો કરવાનો વારો આવે. અને પૂજ્ય સ્વામીજી કહે છે કે શું તમે મનુષ્ય તરીકે તમે આ પૃથ્વી પરના સૌથી શક્તિશાળી ગણાવો છો તમારી બુદ્ધિને લીધે, તમારા મનને લીધે, અને એવા તમે ખાલી આ તમારી ચિંતાઓ જે અતિ સૂક્ષ્મ વસ્તુઓ છે, આ તાણ તમારી અતિ સૂક્ષ્મ વસ્તુઓ છે અને કાલ્પનિક વસ્તુઓ છે, એનો પણ તમે સામનો નથી કરી શકતા, એટલી શક્તિ શું તમારામાં નથી? આવું પૂજ્ય સ્વામીજી કહેતા. મતલબ આપણામાં એનો સામનો કરવાની એક શક્તિ હોવી જોઈએ. જો સામનો કરીએ તો ખબર પડે કે એ બધી વસ્તુઓ ખરેખર દેખાતી હતી બહુ મોટી, બહુ ભય માણતા, પણ ખરેખર એ પોકળ હતી. આ સામનો ન કરો ત્યાં સુધી બહુ મોટું દેખાય. કોઈ પણ ભય જે વસ્તુ એવી છે ને, ભયથી તમે દૂર રહો ને તો ભય તમને વધારે ને વધારે ભયભીત કરે, પણ ભયનો સામનો કરો તો ભય નામની વસ્તુ જ રહેતી નથી. એટલે ફેસિંગ ધ ફિયર આ લોકો હંમેશા કહે, ફેસિંગ ધ ફિયર. એટલે આવી બીજી વસ્તુ આપણા બધાથી આપણા મનથી દૂર ભાગીએ, એકલા પડવું અર્થાત આપણા મનનો સામનો કરો, મનનો સામનો કરતા મનમાં આ બધી વસ્તુઓ રહેલી છે એનો સામનો કરો. અને એ બધી વસ્તુઓ ખરેખર એટલી મહત્ત્વની નથી જેટલું આપણે એને મહત્ત્વ આપેલું છે. એનીવે
એટલે જે વ્યક્તિ આવી રીતે એકાકી છે, મતલબ કે ત્યાં આત્મધ્યાન કરનારે, તો વાસ્તવમાં પહેલું અહીંયા કહેવામાં આવે છે તો એકલા રહેવાની એક ટેવ પાડવી, અને ખાસ કરીને અહીંયા તો આત્મધ્યાન માટે આવા એકાંત પ્રદેશનું સેવન કરવું, એકલા બેસીને ધ્યાન કરવું. ઓકે, પછી બીજું લઘ્વાશી. ભગવાન કહે છે લઘ્વાશી, લઘુ આશી. આ અશ ધાતુનો અર્થ છે જમ, ખાવું. લઘુ એટલે મતલબ કે આત્મધ્યાન કરવું હોય તો પછી આપણો દિવસ દરમિયાન જે ખોરાક લેતા હોઈએ એ અમુક મોડરેશન, અમુક મતલબ કે એનું એક પ્રમાણ રાખવું. અતિશય જ્યારે ખાધેલું હોય ને પછી કે આવું આત્મધ્યાન કરવાનું આવે તો આપણે એ ન કરી શકીએ. કારણ કે તમે જ્યારે આપણું ભોજન અતિશય કરીએ ને ત્યાર પછી આપણું બ્લડનું સર્ક્યુલેશન એવું કહે છે કે બધું એ તરફ મધ્યપ્રદેશ તરફ ગયું હોય, અને મધ્યપ્રદેશ તરફ જાય ત્યારે પછી ઉત્તર પ્રદેશ ઊંઘી જાય છે. આવું કે મધ્યપ્રદેશ તરફ જ્યારે લોહી ધસી જાય ત્યારે ઉત્તર પ્રદેશ ઊંઘી જાય. ખરેખર તો મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ બંને જાગ્રત રહેવાની જરૂર છે. બરાબર, દિવસ હોય તો મધ્યપ્રદેશે જાગે ને ઉત્તર પ્રદેશે જાગે. વાસ્તવમાં એ તો પડોશીઓ જેવા છે, પણ તું ખબર નહીં આ એક એવું છે કે મધ્યપ્રદેશ ઊંઘી જાય, મધ્યપ્રદેશ જાગે છે, બરાબર જાગે છે. અત્યારે બરાબર જમ્યા છો ને એટલે બરાબર કામ કરી રહ્યા છે, એકદમ જાગ્રત છે, સક્રિય છે, અને ઉત્તર પ્રદેશ ઊંઘે છે. તો પછી ધ્યાન નહીં થાય. ઉત્તર પ્રદેશે જાગ્રત રહેવું બહુ જરૂરી છે. એની વે પછી છે યતવા કાય માનસ, એટલે કાયા મન અને વાસ્તવની અંદર આ વાણી એ જે છે એને માસ્ટરી અર્થાત એના પર આપણું પ્રભુત્વ હોવું જોઈએ. એટલે કાયામનો અર્થ છે આ શરીર, માનસ, મનનો અર્થ છે આપણું મન, અને વાક એનો યત કહ્યું એટલે યતન એટલે એને એનું નિયંત્રણ એ આપણે આપણા નિયંત્રણમાં હોવા જોઈએ. એટલે આ સમજીએ એટલે નિર્ધ્યાસન વખતે, આત્મધ્યાન વખતે એને નિયંત્રણ મળાવે તે તો નિયંત્રણમાં જ છે ને, હું કંઈ બોલવાનો જ નથી. આ તો એક ટેવ પાડો. નિર્ધ્યાસન કરતાં પહેલાં આના તબક્કાઓ છે બધા, પણ એટલે આવી ટેવ પાડો કે આપણે જ્યારે વ્યવહાર વગેરે કરતા હોઈએ ત્યારે આપણે વાણીને કે આપણે આ શરીરની ચેષ્ટાઓ વગેરે જે છે એ, અને આપણું મન જે છે એને આ રીતે થોડુંક સંયમી બનાવવું જોઈએ. અને વૈરાગ્યમ સમુપાશ્રિત, વૈરાગ્યમ અર્થાત એટલે વાસ્તવની અંદર એ વખતે આત્મધ્યાન કરતી વખતે, નિર્ધ્યાસન કરતાં પહેલાં સંગમાંથી મુક્ત બનો. વૈરાગ્ય એટલે સંગમાંથી મુક્તિ, સંગ એટલે સંબંધ, સંબંધમાંથી મુક્ત બનો. જો તમે સંબંધમાંથી મુક્ત નહીં બનો તો સંબંધીઓ જ મનમાં રહેશે નેચરલી. તમે સંબંધમાંથી મુક્ત ન બને, અર્થાત સંબંધીઓ રહ્યા છે તમારા મનની અંદર, અને સંબંધીઓ જે તે સંબંધી હોય તો એના એ સંબંધની અંદર રહેલા રાગ, દ્વેષ, બધી વસ્તુઓ બહાર આવશે. તો પછી આત્મધ્યાનનો તો પ્રશ્ન જ ઊભો નથી થતો. એટલે વાસ્તવની અંદર કૈવલ્ય ઉપનિષદની અંદર બહુ સરસ કહેવાયું કે 15-20 મિનિટ માટે એટલીસ્ટ તમે સંન્યાસી બની જાઓ. સંન્યાસી જેમ સર્વ સંબંધોમાંથી મુક્ત છે, સર્વ સંગમાંથી મુક્ત છે, એવી રીતે તમે વાસ્તવમાં અત્યારે 20 મિનિટ માટે જાણે સંન્યાસી છો. અર્થાત તમે કોઈનાથી સંબંધિત અત્યારે તમે છો નહીં. એટલે કહો આવું તમારી જાતને હું અત્યારે પતિ નથી, પત્ની નથી, પિતા નથી, પુત્ર નથી, કે દાદા નથી, કે એમ્પ્લોયર નથી, એમ્પ્લોય નથી. આ તો બધા વાસ્તવની અંદર એક પ્રકારના મારા રોલ જ છે, મારે આ પ્રકારના પાત્ર ભજવવાના છે, અને હકીકત જ છે. એ વસ્તુ તો હકીકત, તમે એક વ્યક્તિ જ છો ને. આમ તો એક જ વ્યક્તિ, પિતાએ મારું સાચું સ્વરૂપ હોય તો પછી હું પુત્ર તો બની જ ન શકું ને. પરંતુ પિતાપણું જતું રહે, પછી હું પાછો કોઈકનો પુત્ર બની જાઉં, દાદાપણું જતું રહે, કે દાદાપણું હોય, દાદાપણું જતું રહે, હવે પિતાપણું આવી જાય, પિતાપણું જતું રહે, પાછું કંઈ બીજું બની જઈએ. એનો અર્થ કે આ બધું આપણે ખાલી પેલો એક વેશ પહેરવા જેવું જ કામ કરીએ છીએ. વ્યક્તિ તો એક જ રહે છે, હું જ એક જ વ્યક્તિ રહે છે. એટલે જેમ એક જ એક્ટર એને જુદા જુદા વેશ પહેરતો રહે, જુદા જુદા અભિનય માટે, જુદા જુદા પાત્ર ભજવવા માટે, એવું જ કંઈક ચાલી રહ્યું છે. એ હકીકત છે, પરંતુ આપણે સંભાવ એ વસ્તુને બધું સત્ય માનીને બેઠા છે. આપણે આત્માની દ્રષ્ટિએ વાત જ નથી કરતા, એક ખાલી વ્યક્તિની રીતે વાત કરીએ છીએ. એક વ્યક્તિ વેશ પહેરે, કોઈક આવ્યું સામે તો આપણે પિતા બની ગયા, કોઈ બીજું આવ્યું સામે તો આપણે દાદા બની ગયા, કોઈ બીજું આવ્યું સામે તો આપણે માતા બની ગયા, કોઈ બીજું આવ્યું સામે તો દાદી બની ગયા, કે એમ્પ્લોયર બની ગયા, કે એમ્પ્લોયી બની ગયા. આપણે કોઈક ઓફિસમાં નોકરી કરતા હવે ત્યાં પહોંચ્યા, ત્યાં પછી દાદાપણું પિતાપણું કશું જ નથી રહેતું. ત્યાં આપણે પછી એક વ્યક્તિ, કામ કરનાર વ્યક્તિ, સુપરવાઇઝર, મેનેજર જે પણ હોય બની ગયા. એટલે આ વ્યક્તિ તો એનો એ જ હતો. તો આ બધું ખરેખર વાસ્તવની અંદર આવર જવર કરનારું એ તો એક પાત્રતા જ છે, રોલ જ છે, બહુ સ્પષ્ટ છે આવી વસ્તુ.
પણ એ વસ્તુ આપણા મનમાં વ્યવહાર કાળે બહુ બધું છતું નથી થતું. અને પછી એ બધી વસ્તુ અત્યારે ધ્યાન સમય આવીને ઊભી રહી જાય છે. એટલે હું પિતા છું, પુત્ર છું, ફલાણા છું, ઢીકણો છું, અને પિતા તરીકે પુત્રનું ધ્યાન કરીએ, દાદા તરીકે પૌત્રનું ધ્યાન કરીએ કે પૌત્રીનું ધ્યાન કરીએ, એમ્પ્લોયી તરીકે આપણે આપણા બોસનું ધ્યાન કરીએ, અને પછી આપણે એ બધા એ સંબંધોની અંદર રહેલા રાગ દ્વેષને એને અનુરૂપ બધી જે આપણી સ્મૃતિઓ છે, જે ઘટનાઓ બનેલી હોય, બધીનું સ્મરણ થતું હોય. એનો અર્થ કે આપણા મનની અંદર આ બધા સંબંધીઓ જ ફરે છે. એટલે સંબંધીઓ ફરે છે મતલબ એ બધા સાથેનો સંબંધ, સંગ, આસક્તિ એ વગેરે બધું કે દ્વેષ જે પણ હોય એ બધું રહે છે. એટલે ભગવાન કહે છે વૈરાગ્યમ સમુપાશે, વૈરાગ્યનો આશરો લે. અર્થાત તું કોઈનાથી સંબંધિત નથી અત્યારે, એ પ્રકારે તું ચિંતન કર. કોઈનાથી સંબંધિત નહીં ના, ખાલી 3 જણા સાથેનો સંબંધ રહે તો વાંધો નહીં. એ વખતે આત્મધ્યાન વખતે કયા 3 સાથેનો? ઈશ્વર સાથેનો, ગુરુ સાથેનો અને શાસ્ત્ર સાથેનો. એટલે કૈવલ્ય ઉપનિષદ આ પ્રકારે ટિપ્સ આપે છે કે આ 3 જે છે એનો સંબંધ એ વખતે રહે તો વાંધો નથી, પરંતુ બાકી જે બધા સંબંધો છે એ બધા સંબંધો વાસ્તવની એમાંથી તું મુક્ત થઈ જાય. અને આમે હકીકત એ વસ્તુ એ છે, થોડીક વધારે જરા કડવી વસ્તુ એ છે કે ખરેખર આ બધા જે આપણા દુનિયાવી સંબંધો જે છે એ અત્યંત કામચલાઉ છે, અત્યંત કામચલાઉ છે. એટલે જન્મની પહેલાં હતા નહીં, અને આપણે આ શરીર છોડી દઈએ પછી આ કોઈ માતા પિતા, પુત્ર, પતિ કે દાદા કે કશું રહેવાનું જ નથી. ઇવન એમ્પ્લોયર કે એમ્પ્લોયી કે આપણે કશું રહેવાનું નથી. થોડાક દસકાઓ માટે આપણને આ સંબંધ હતો આપણો, અને જે હંમેશ માટેનો સંબંધ છે તો એ ખાલી ઈશ્વર સાથેનો સંબંધ છે. ગમે તે તમે જન્મ લો, પરંતુ ઈશ્વર સાથેનો આપણો સંબંધ જે છે એ મૂળભૂત સંબંધ છે અને એ જ રહેવાનો છે. એટલે એ પ્રત્યેક જન્મમાં રહેતો હોય છે, પણ મનુષ્ય સંબંધ જે છે એ પ્રત્યેક જન્મમાં હોતો નથી. એ પણ છે પાછું, કારણ કે ગયા જન્મમાં શું હતા એ ખબર નથી. હવે ગયા જન્મમાં મનુષ્યથી અન્ય હોઈએ તો પછી આવું દાદા અને દાદી કે પુત્ર અને પુત્રીને કે પિતા કે માતા કે ભાઈ કે બહેન કે એ કશું ભાઈ બીજા બધામાં બહુ હોતું નથી. તમે જુઓ પ્રાણીઓની અંદર આવું કશું હોતું નથી. આ બધા સંબંધો જાત જાતના મિત્ર કે ફલાણું એવું હોતું નથી. એટલે વાસ્તવની અંદર મનુષ્ય જન્મમાં જ હોય છે, અને એ મનુષ્ય જન્મ અત્યારે મળ્યો છે અને એમાં થોડાક દસકાઓ સુધી આ હોય છે બસ. પછી આટલા અનંત જન્મોની અંદર આવા બધા સંબંધો કોઈ હોતા જ નથી. માટે આપણું મન જે સંબંધોથી જે છવાઈ ગયું છે અત્યારે, કે આ સંબંધોને એટલું બધું મહત્ત્વ આપી દીધું છે કે જેને કારણે આપણે ધ્યાન સમયે પણ એ બધા લોકો જ આપણા મનમાં ફર્યા કરતા હોય છે, અને એના કારણે આપણને બહુ મુશ્કેલી થતી હોય છે. એટલે વાસ્તવની અંદર ખરેખર તો આ 3 સંબંધોને સિવાય બીજા સંબંધોમાંથી આપણે આપણી જાતને મુક્ત કરવી જોઈએ, એવું કૈવલ્ય ઉપનિષદની અંદર પણ કહેવામાં આવ્યું. આત્મધ્યાન સમયે સ્પષ્ટપણે કહો કે હું કશાથી સંબંધિત નથી, આ બધા કામચલાઉ સંબંધો છે અને એ વ્યવહાર પૂરતા છે. અત્યારે હું વ્યવહારમાંથી મુક્ત થયો છું, આત્મધ્યાન કરવા માટે વ્યવહારમાંથી મુક્ત થયો છું, માટે હું કોઈનાથી સંબંધિત નથી, હું કેવળ ઈશ્વરથી સંબંધિત છું, એવું કંઈક કહો. અને પછી તો આત્મધ્યાન કરો તો ઈશ્વર સાથે પણ વાસ્તવમાં આ પ્રકારનો સંબંધ ન રહે, અર્થાત હું જ વાસ્તવમાં બ્રહ્મ છું એ પ્રકારનું ધ્યાન રહે. એટલે વૈરાગ્યમ સમુપ્રાશ્રિત. અને આપણે આ વાસ્તવની અંદર આ બધા આપણા કુટુંબીજનો વગેરે માટેની બહુ ચિંતા રહેતી હોય તો એટલે એને કારણે સમજીએ ચિંતાઓ રહે છે એને કારણે ધ્યાન નથી કરી શકતો. તો આ થોડુંક એજ્યુકેટ કરો માઇન્ડને, કે દાખલા તરીકે તમે ન હો તો શું આ બધા કોઈનું કોઈ દરકાર કરનાર છે નહીં. નાના સમજીએ એમનું શું થશે એ જ મને ખબર નથી, હું નહીં રહું એ દિવસે. આવી ચિંતા બહુ રહેતી હોય છે. એટલે ભગવાન દરેકની કાળજી લે છે, અને ભગવાને જ ખરેખર તો જવાબદારી ઉપાડી છે, કારણ કે એણે જગત સર્જ્યું છે અને એની જ જવાબદારી છે ખરેખર કે એ જે તે વ્યક્તિનું સર્જન થયું એની કાળજી લેવાની જવાબદારી ઈશ્વરે જ રાખેલી છે. આપણે વચ્ચે છે ને ખોટું પેલું એ કરીએ છીએ, શું જેને કહીએ આપણે શું કહેવાય છે એનું, ના કે આ લોકો ઇન્ટરફિયરન્સ, એટલે અંદર આપણે ચંચુપાત. આપણે ચંચુપાત કરીને એટલે ભગવાન કે તો પછી તું કર જા. એટલે ખરેખર આપણે ચંચુપાત કરીને આપણે બધાની કાળજી લઈએ છીએ એવું જે આપણે માનીએ છીએ ખરેખર એ મહાન પેલું આપણે ના કહીએ કે પેલું ગાડા નીચે શ્વાન ચાલતો હોય અને ભાર જાણે કે પોતે ખેંચતું હોય એના જેવી સ્થિતિ છે ખરેખર. એટલે કૂતરું છે એના નીચે ખરેખર ભાર તો પેલા બળદો ખેંચે છે, પણ આ ખાલી કહેતું ગાડાની નીચે ચાલી રહ્યું છે અને એમ માને છે કે આખા ગાડાનો ભાર જે છે એ બધો હું તમે ને હું આવું વિચારીએ કે આ બધું કાળજી લેનાર તો આ બધા મારા કુટુંબીજનોની હું છું, હું કુટુંબનો મોભી છું વગેરે, ત્યારે પણ ઈશ્વર જ કાળજી લઈ રહ્યો છે.
કારણ કે કર્મફળ તો દાતા એ જ છે, અને માટે તમે કશુંક મેળવ્યું અને એ તમે તમારા કુટુંબીજનો મને આપ્યું, પણ એ આપનાર તો છેવટે ઈશ્વર છે. એટલે આ પ્રકારનું એક અભિમાન જે છે એનો ત્યાગ કરી દેવો છે. આના કારણે બહુ ચિંતાઓ રહે, એના કારણે અતિશય ચિંતાઓ રહે આપણને કે આમ શું થશે એમનું નામ ને તેમને વગેરે. એનીવે, એટલે આપણે કોઈનું રક્ષણ કરતા નથી, ઈશ્વર જ સર્વનું રક્ષણ કરે છે. એનો અર્થ એવો નહીં કે આપણે હાથ ઊંચા કરી દેવા, આપણાથી થાય કરવું, પણ આપણે માનવાનું કે છેવટે ઈશ્વર જ સર્વનો રક્ષક છે, ઈશ્વર સર્વનો પાલયિતા છે. અને માટે એટલીસ્ટ અત્યારે ચાલો 20 મિનિટ માટે, પછી પાછું અભિમાન લઈને ફરો વાંધો નહીં, પણ 20 મિનિટ માટે તો છોડો કે ભાઈ અત્યારે હે ભગવાન, હું તને આ બધાની જવાબદારી હું આ તારા ચરણે મૂકું છું. મારે ધ્યાન કરવું છે અને મારે તારી સાથેનું ઐક્ય પ્રાપ્ત કરવું છે, માટે આ બધાની જવાબદારી, બધાની ચિંતાઓ હું તારા શરણની અંદર મૂકું છું. અનન્યાસ ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. અહમ યોગક્ષેમ, હું જ બધાનું રક્ષણ કરનારો છું, હું જ બધાનું ભરણ પોષણ કરનારો છું. અહમ એટલે તમે ને હું નહીં, અહમ ભગવાનનો અહમ છે. એટલે આ વાસ્તવની અંદર ભગવાન સર્વનું રક્ષણ કરે છે. અને માટે એ જવાબદારી જેની છે એને તમે સોંપો. તો આપણી જવાબદારી કોઈ છે જ નહીં, આપણી જવાબદારી આ છે, મનુષ્ય તરીકે આપણી જવાબદારી આ છે કે આપણે આ જ્ઞાન પ્રાપ્ત કરીને મુક્ત બની. એ મોટી જવાબદારી છે. મારા પ્રત્યેની જવાબદારી કઈ છે સ્વામીજી? આવું મને એક જણે પૂછ્યું, મારા પ્રત્યેની જવાબદારી શું? મારી અન્ય પ્રત્યેની જવાબદારી તો મને ખબર છે, મારા પ્રત્યેની જવાબદારી કઈ? હા, પુરુષાર્થ, મોક્ષ પુરુષાર્થની દિશામાં આગળ વધવું. એ પણ જવાબદારી કહેવાય કે ભગવાન કશું નહીં કરે, કશું જ નહીં કરે. દાખલો આપો, અર્જુન આટલા વર્ષો જોડે ફર્યા, કેટલા છે એવું કહે છે કે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે તો કે બંને લગભગ 80 ઉપર પહોંચી ગયા. અર્જુન રાત દિવસ એટલા ગાઢા મિત્રો, જાતે કહે છે 11મા અધ્યાયમાં મને લાગે છે, સાથે જમતા અને સાથે ફરતા અને સાથે સૂઈ જતા અને બધું, મતલબ એટલા બધા ગાઢ મિત્રો. પરંતુ ક્યારેય ભગવાને આ હરફ સુદ્ધા નથી ઉચ્ચાર્યો આત્મજ્ઞાન. અર્જુને પ્રશ્ન કર્યો અને શરણ આવ્યો ત્યારે ભગવાને કહ્યું. એ બતાવે છે કે ભગવાન માને છે કે આ જવાબદારી તમારી જ છે. આ દિશામાં પ્રયાણ કરવું, એ પછી પ્રયાણ કરીને ભગવાનની સહાય જરૂર લઈ શકાય આગળ વધવા માટે, જરૂર. પણ હું કશું કરું જ નહીં, હું તો જશોદાનગરની ચોકડીએ જ બેસી રહું ને તારે મને વડોદરા પહોંચાડવો તો પહોંચાડ, તો એ તો કે ભાઈ હું કશું એ પ્રકારની જવાબદારી કેમ નહીં? કારણ ભગવાન કહે મેં તને વાહન આપી દીધું અને પછી તું વાહન ચલાવીને તું ન જવું તો પછી હું શું કરું? મેં તને વાહન ના આપ્યું હોત વડોદરા પહોંચવાનું તો બરાબર વાત હતી, પણ તને વાહન આપી દીધું અને બધી વ્યવસ્થા કરી આપી અને પેટ્રોલ ભરીને બધું આપ્યું, અને છતાંય તું કે હું નહીં જાઉં અથવા મને તમે લઈ જાઓ તો જ હું જાઉં, તો ભગવાન કહે કે સોરી. મનુષ્યને ભગવાનની શક્તિ, વિવેક શક્તિ આપી, પસંદગીની ક્ષમતા આપી, ફ્રી વ્હીલ આપી. તો વ્હીલ આપ્યું, પેલું શું કહે ને ગવર્નર આપ્યું, બધું આપ્યું, વાહન આપ્યું મનુષ્ય શરીર રૂપી, અને સરસ બ્રેક સહિતની પાછી ગાડી આપી, તૈયાર નવી નક્કોર, અને છતાં આપણે ન ચાલીએ તો ભગવાન કહે છે મારી જવાબદારી. ઉદ્ધરેત આત્માનમ ન આત્માનમ અસાદય. તારો ઉદ્ધાર કરવાની જવાબદારી હે અર્જુન તારી છે. અને માટે વાસ્તવની અંદર મારા પ્રત્યેની જવાબદારી છે, અને એ છે આ પુરુષાર્થ પ્રાપ્ત કરવો. અને મારી જવાબદારી અદા કરતાં પહેલાં આપણે બીજાઓની જવાબદારી અદા કરી દઈએ, એનું નામ જ કર્મયોગ છે. મારા પ્રત્યેની જવાબદારી અર્થાત આ જ્ઞાન પ્રાપ્ત કરવું એ પહેલાં જ કર્મયોગ, તો જ અધિકારી બનો. મારે બીજાઓની જવાબદારી અદા કરતાં તમારું જીવન પૂરું થઈ જાય છે. હવે ક્યાં તમારે બ્રેક રાખવી એ વિવેક તમારામાં હોવો જોઈએ, ક્યાં વસ્તુ માં અટકવું એ તો તમારા પર છે. પછી એ બહાના હેઠળ આપણે કશું ભણીએ નહીં એ ખોટી વસ્તુ છે. આપણે આપણા સંતાનો હોય એમને ઉછેર્યા, એમને લગ્ન વગેરે માટે પણ વ્યવસ્થા કરી કે એમને ભણાવે, એ ત્યાં પૂરું થઈ જાય છે. આમ તો ત્યાં પૂરું થઈ જાય છે. પછી એનાથી પણ આગળ કે ના મારા દીકરાઓને પણ હું ભણાવું ને પછી કે એમને પણ સેટલ કરું નહીં, એમ કરતાં તો પછી મનુષ્યનું જીવન પૂરું જ થઈ જાય. દીકરાની જવાબદારી એ દીકરાની છે, જેમ તમે તમારા દીકરા માટે જવાબદારી, તો એ દીકરાની જવાબદારી દીકરાની છે અથવા તો પેરેન્ટ્સની છે.
પણ હવે એ લોકોને કે ના, તમે તારે જે કરવું કરો, અમે તો રિટાયર્ડ છીએ, અમે તમે આ બધું સંભાળી લઈશું. હવે ખરેખર આપણો ગૃહસ્થ જીવન પૂરું થયું છે અને આ વાનપ્રસ્થમાં પ્રવેશ્યા છીએ, અને તો આ જ્ઞાન વગેરે પ્રાપ્ત કરીને સંન્યાસની ભૂમિકા રચાવી જોઈએ મનની અંદર. મતલબ કે એ પ્રકારે સર્વસંગમાંથી મુક્ત થવું, બીજી જવાબદારીમાંથી મુક્ત થવું, પોઝેશનમાંથી મુક્ત થવું. અમે વાત કરી બધી ગઈકાલે પરમ દિવસે એ છે, પરંતુ એ ન જ કર્યું તો પછી ભગવાન કશું ન કરી શકે. એટલે વાસ્તવની અંદર બધા પ્રત્યેની જવાબદારીઓ, ફરજો નિભાવીને વ્યક્તિએ પોતાના પ્રત્યેની ફરજ પણ નિભાવવાની છે. મનુષ્ય જીવન એના માટે આપવામાં આવ્યું છે. આ બધું ગાયને ન કહેવાય. ગાયની બીજાના પ્રત્યેની ફરજો માટે કહેવામાં નથી આવતું, અને પોતાના પ્રત્યેની ફરજનું પણ નથી કહેવામાં આવતું, કારણ કે ગાય આપોઆપ જ બીજાના પ્રત્યે ફરજો બજાવી જ દે છે. હા, ગાય બિચારી બધું કે મારી પાસે જે છે તમે બધું લઈ જ જાય છે. એ બિચારી આપે કે ના આપે શું, લઈ જ જાય છે. ગાયનું સમગ્ર જીવન સમર્પિત છે જગતને, કે હાથીનું જીવન સમર્પિત છે, કે મચ્છરનું જીવન એ સમર્પિત છે. બધાના જીવન સમર્પિત જ છે. મનુષ્યને પહેલાં કહેવામાં આવે છે તું સમર્પિત થા જગતને, બીજાઓ પ્રત્યે ફરજો બજાવ, કર્મયોગ વગેરે યજ્ઞ. પછી કહેવામાં આવે છે તારા પ્રત્યેની પણ ફરજ છે. તો લોકો એ મિસ કરે છે. એની પાછળના કારણો છે, અત્યારે હું ચર્ચા નહીં કરું, પરંતુ વાસ્તવની અંદર આપણે જાગવાની જરૂર છે કે આપણે ક્યાં સુધી આ બધું કરવાનું છે. એક મર્યાદા એક છે કે કેમ, એમાં વિવેક રહેલો છે કે કેમ, એ વસ્તુ આપણે જાતે નક્કી કરવાની હોય છે. ચાલો એનીવે એટલે અહીંયા કહેવામાં આવે છે આ મતલબ વિવિક્ત સેવી લઘ્વાશી યતવા કાય માનસ. અને આ રીતે મનને તમે મુક્ત કર્યું, શરીરને મુક્ત કર્યું, ઇન્દ્રિયોને મુક્ત કરી, આ બધા રાગદ્વેષ વગેરેમાંથી. તમારી બુદ્ધિ પણ આ બધું વિચારવા માટે તૈયાર થઈ. તો પછી હવે શાસ્ત્રનું જે ડેટા અહીં રહ્યો છે, શ્રવણ મનન દ્વારા જે પ્રાપ્ત કર્યો છે બુદ્ધિમાં, એનું તમે આવાહન કરો, એમાં હવે તમે ડ્વેલ કરો. પરહ મીન્સ એને કમિટેડ થઈ જાઓ. અને અર્થાત જો આવું વેદાંતનું શ્રવણ વગેરે ન કર્યું હોય ને તમે ધ્યાન કરો તો એ ઉપાસના ગણાય. વેદાંતનું શ્રવણ કરીને હવે આ બધું મનને આ બધા રાગદ્વેષ વગેરેમાંથી મુક્ત કરીને, અન્ય સંગ વગેરેમાંથી મુક્ત કરીને, બધું મનને ખાલી કરીને, સંબંધીઓને મનમાંથી બહાર કાઢીને, બરાબર ને, અને ટેમ્પરરી આવી રીતે સંન્યાસી બનીને હવે તમે જે ધ્યાન કરો એ આત્મધ્યાન કહેવાય. કારણ કે હવે તમે ઓલરેડી શ્રવણ અને મનન તો કરેલું છે. ચાલો છે એનાથી આગળ ચર્ચા જે છે થોડી આવતા વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.